गुड मॉर्निंग। ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે, મારી પણ જબરદસ્ત થઈ ગઈ છે અને આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે શા માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પૃથ્વીલોક પર આવ્યા અને ત્યાં એણે પોતાનું જીવન વસાવવાનું નક્કી કર્યું. હવે એ પાછળની સ્ટોરી શું છે? નકર એ તો વૈકુંઠમાં રહેતા. તો એ સ્ટોરીની શરૂઆત કંઈક એવી થાય છે કે એક સમયની વાત છે કે ઋષિ ભૃગુ અને એની સાથે બીજા ઘણા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા. યજ્ઞમાં લાખો કરોડો મંત્રો ઉચ્ચારણ કરતા અને યજ્ઞની પૂજા કરતા અને એની આરાધના કરતા. હવે એકવાર એમાંના એક ઋષિમુનિ છે, એ ઋષિમુનિ ઋષિ ભૃગુને પૂછે છે કે આપણે આટલી પૂજા આરાધના આ યજ્ઞ કરીએ છીએ પણ એ કોને અર્પણ છે? આ યજ્ઞ આપણે કરીએ પણ એ કોકને તો અર્પણ હોવું જોઈએ કે નહીં? ત્યારે ઋષિ ભૃગુ પણ વિચાર કરે છે કે એ વાત તો તમારી સાચી છે ઋષિવર, કે આપણે આ યજ્ઞ કરીએ છીએ પણ આ કોના માટે? આ યજ્ઞનું ફળ છે એ કોને જાય છે? અને આ વાતનો વિચાર કરતાં કરતાં એ યજ્ઞ તો ચાલુ જ રાખે છે પણ આ વાત નારદ મુનિ સાંભળે છે અને એ પૃથ્વીલોક પર આવે છે અને ઋષિ ભૃગુને કહે છે કે હે ઋષિવર, કે તમે આ યજ્ઞ કરો છો અને મેં તમારા મનની વ્યથા પણ જાણી લીધી છે, તો તમે આ યજ્ઞનું ફળ કોને આપવા માંગો છો એના માટે મારી પાસે એક ઉપાય છે. ત્યારે ઋષિ ભૃગુ કહે છે કે નારદ મુનિ, એ કયો ઉપાય મને પણ જણાવો. ત્યારે નારદ મુનિ કહે છે કે આ સંસારની સૌથી મોટી શક્તિ ત્રિદેવ છે, જે આદિથી લઈ અને અંત સુધી છે, જે ત્રિગુણાતીત છે, જે પરબ્રહ્મ છે. તો તમે ત્રિદેવને આ સવાલનો જવાબ પૂછો. એમ કરી અને નારદ મુનિ અદૃશ્ય થઈ જાય છે અને ઋષિ ભૃગુ એ ત્રિદેવમાંથી આ પોતાના યજ્ઞનું ફળ કોને આપવું એ માટે ત્રિદેવની પરીક્ષા લે છે. અને સૌથી પહેલાં એ પરીક્ષા લેવા માટે બ્રહ્મલોક જાય છે, બ્રહ્મા પાસે. અને બ્રહ્મદેવ છે એ પોતે ધ્યાનમાં લીન હોય છે, એટલે ભૃગુ ઋષિ એની પાસે આવે છે તો એને આભાસ નથી થતો અને ઘણી વાર પુકારવા છતાં બ્રહ્મદેવ છે ધ્યાનમાં લીન હોય છે, એટલે એને ભાન નથી રહેતું કે ઋષિ ભૃગુ એની પાસે આવેલા છે. અને છેવટે ઋષિ ભૃગુ પોતાનું અપમાન જોઈ અને એકદમ ક્રોધિત થઈ જાય છે અને બ્રહ્મદેવને કહે છે કે હે બ્રહ્મદેવ, તમે ત્રિગુણાતીત નથી, તમે પરબ્રહ્મ નથી, કારણ કે તમારે આંગણે આવેલા અતિથિનું તમને ભાન નથી. એમ કહી અને બ્રહ્મદેવ પણ પોતે ક્રોધિત થઈ જાય છે કે હે ભૃગુ ઋષિ, તમે એ ન ભૂલો કે તમે મારા જ અંશ છો, હું તમારા પિતા સમાન છું અને તમે મારી સાથે આવા વેણે વાત કરો છો. છતાં પણ ઋષિ ભૃગુને ગુસ્સો આવે છે, બ્રહ્મદેવને શ્રાપ આપે છે કે બ્રહ્મદેવ, તમે ભલે આખી સૃષ્ટિના સર્જન કરતા આખી સૃષ્ટિના પિતા હોય પણ તમને ક્યારે પણ લોકો પૂજશે નહીં. એમ કહી અને ઋષિ ભૃગુ ત્યાંથી ચાલ્યા જાય છે અને ત્યાર પછી બીજી પરીક્ષા લેવા માટે એ કૈલાસ જાય છે મહાદેવ પાસે. અને મહાદેવ અને મા પાર્વતી પોતે પણ ધ્યાનમાં લીન હોય છે, એટલે ઋષિ ભૃગુ એમની પાસે આવે છે અને મહાદેવને ઘણીવાર પુકારે છે પણ મહાદેવ અને મા પાર્વતી એટલા લીન હોય છે કે એમને ઋષિ ભૃગુના આવવાનું ભાન નથી થતું. અને ઋષિ ભૃગુ ફરીવાર પોતાનું અપમાન જોઈ અને ક્રોધે ભરાય છે અને એ ભગવાન શંકરને કહે છે કે હે મહાદેવ, તમને તમારા આંગણે આવેલા અતિથિનું ભાન નથી? મહાદેવ કહે છે કે ઋષિ ભૃગુ, તમે મને જો તમારા દિલથી પુકાર્યા હોત ને તો હું ગમે એવો ધ્યાનમાં મગ્ન હોત, હું તમારી પાસે આવી જાત, તમારે અહીંયા આવવાની જરૂર ન પડત. પણ તમે અહીં આવી અને મારી આજ્ઞા વગર મારા આંગણે આવી અને મને જેમ તેમ બોલો છો અને મને ધ્યાનમાંથી જગાડ્યા છે. ત્યારે ઋષિ ભૃગુને વધારે ગુસ્સો આવે છે અને એ મહાદેવને કહે છે કે જા, હું તમને શ્રાપ આપું છું કે આ સૃષ્ટિમાં તમને બધા માત્ર એક લિંગ તરીકે પૂજશે, તમારા અસલી સ્વરૂપ તરીકે તમને કોઈ નહીં પૂજે. એમ કહી અને ઋષિ ભૃગુ ત્યાંથી ચાલ્યા જાય છે અને હવે એ વૈકુંઠ પહોંચે છે ભગવાન વિષ્ણુની પરીક્ષા લેવા માટે. અને જ્યારે એ વૈકુંઠ પહોંચે છે ત્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પોતે એકબીજા પરસ્પર વાત કરતા હોય છે અને પોતાની વાતમાં લીન હોય છે. એમને પણ ભાન નથી રહેતું કે ઋષિ ભૃગુ એમની પાસે આવેલા છે અને ઋષિ ભૃગુ છે એ ભગવાન વિષ્ણુને વક્રસ્થળ પર પગ મારે છે, એટલે કે છાતીએ પગ મારે છે જ્યાં એનું હૃદય હોય છે. અને
આ થડકો લાગવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ભાસ થાય છે કે ઋષિ ભૃગુ એમની પાસે આવીને ઊભા છે અને એમને એમનું જ્ઞાત નથી. એટલે ભગવાન વિષ્ણુ ક્રોધિત થવાને બદલે ભૃગુ ઋષિ પાસે ક્ષમા માગે છે કે હે ઋષિવર, મને માફ કરો, અમે વાતમાં લીન હતા એટલે અમને નથી ખબર કે તમે અમારી પાસે આવીને ઊભા છો. તમે મારા વક્ર સ્થળ પર એટલે કે મારી છાતી ઉપર પગ માર્યો છે, તમારા પગનું નિશાન મારી છાતી ઉપર પડી ગયું છે. હે ઋષિવર, તમારા પગમાં ક્યાંય ચોટ તો નથી આવીને? આ સાંભળી અને ભૃગુ ઋષિનો ક્રોધ શાંત થાય છે અને પોતે શરમ અનુભવે છે કે આખી સૃષ્ટિના સર્જનહાર ઉપર મેં પગ ઉપાડ્યો છે. અને ભગવાન વિષ્ણુ એની ઉપર ક્રોધિત થવાને બદલે, એને દંડ આપવાને બદલે પોતે માફી માગે છે કે એને પગમાં ક્યાંય વાગ્યું તો નથી ને. ત્યારે ઋષિવર કહે છે કે હે પરબ્રહ્મ, હે ત્રિગુણાતીત, હે સૃષ્ટિના સર્જનહાર, હે આદિથી અંત સુધી તમે જ આ મારા જે યજ્ઞ અને મારી પૂજા અને આરાધનાનું ફળ છો. હું તો તમારી પરીક્ષા લેવા માટે અહીં આવેલો હતો, પણ મને મારા પ્રશ્નનો જવાબ તો મળી ગયો, પણ તમે મને માફ કરો કે મારા ચરણો તમારા વક્રસ્થળ ઉપર પડી ગયા. ભૃગુ ઋષિ ત્યાંથી ચાલ્યા જાય છે, પણ માં લક્ષ્મીથી આ સહન નથી થતું કે હે ભગવાન, કે હું તમારા હૃદયમાં વાસ કરું છું અને ઋષિવરે એ જ હૃદય ઉપર તમને પ્રહાર કર્યો છે, તો તમારી સાથે સાથે પ્રહાર મારી ઉપર પણ થયો છે અને તમે ઋષિવરને દંડ આપવાને બદલે તમે એને માફ કરીને જવા દીધા. જ્યાં મારું અપમાન હોય એ જગ્યા ઉપર હું કદાપી નહીં રહું, એમ કરીને માં લક્ષ્મી વૈકુંઠ ત્યાગી દે છે અને વૈકુંઠ ત્યાગી અને ત્યાંથી ચાલ્યા જાય છે. અને ભગવાન વિષ્ણુ એ અત્યંત નિર્બળ અને નિરાધાર બની જાય છે. અને માં લક્ષ્મી છે એ બ્રહ્મા અને મહાદેવ પાસે જાય છે અને કહે છે, હે ભગવાન, તમે મને પૃથ્વીલોક પર કંઈક એવું સ્થાન આપો કે જ્યાં હું રહી શકું, મારે વૈકુંઠમાં નથી રહેવું. અને ત્યારે મહાદેવ અને બ્રહ્મા છે એ કહે છે કે તમે પૃથ્વીલોક પર વૈકટાદ્રી પર્વત પર રહો, કે જ્યારે ઋષિ એટલે કે શ્રી હરિ નારાયણ જ્યારે વરહા સ્વરૂપે હતા ત્યારે આ પર્વત પર જ રહેતા. ત્યારે માં લક્ષ્મી કહે છે કે આનાથી ઉચિત સ્થાન મારા માટે કંઈ ન હોઈ શકે. અને એના 7 સ્વરૂપે બ્રહ્મદેવ છે એ ગાયનું સ્વરૂપ ધારણ કરે છે, મહાદેવ છે એ નાના વાછરડાનું સ્વરૂપ ધારણ કરે છે અને માં લક્ષ્મી છે એ ગ્વાલિન બને છે. અને એ રાજા ચોલની નગરી હોય છે અને રાજા ચોલ પણ એક ખૂબ ભક્તિભાવ વાળા રાજા હોય છે. અને લક્ષ્મી દેવી જાય છે એમની પાસે અને કહે છે કે હવે હું આ વાછરડા અને આ ગાયની સારવાર કરી શકું એમ નથી, તમે આને રાખો. કહે છે કે આપણે આ વાછરડા અને ગાયને ખરીદી લઈએ અને આમ ગ્વાલિનને એના પૈસા આપી દો. એટલું કહેતા જે ગ્વાલિન ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને આ ગાય અને વાછરડાની જવાબદારી એક ગોવાળિયાને સોંપે છે. અને ભગવાન વિષ્ણુ પણ માં લક્ષ્મીને ખોજતા ખોજતા આ નગરીમાં આવી જાય છે અને કીડીઓના દરમાં વસી જાય છે અને ત્યાં જ પોતાનો વસવાટ કરે છે. અને માં લક્ષ્મી છે વૈકટાદ્રી પર્વત પર ધ્યાનમાં લીન થઈ જાય છે. અને બ્રહ્મદેવને આ વાતની ખબર પડે છે, એટલે બ્રહ્મદેવ રોજ એ ગોવાળિયાથી છુપી અને કીડીઓના દર સુધી જાય અને ભગવાન વિષ્ણુને દૂધ આપે ત્યાંથી. અને ફરી પાછા ગોવાળિયાની નજરથી બચતા બચતા જ્યાં સ્થાને રહેવાનું હોય ત્યાં પહોંચી જાય. એટલે એકવાર રાજા ચોલે ગોવાળિયાને કીધું કે આ ગાય આટલું ઓછું દૂધ કેમ આપે છે? કા તું તો આ ગાયનું દૂધ નથી પી જતો? તો ગોવાળિયો કહે છે કે ના ના રાજન, હું તો દૂધ નથી લેતો, પણ આ ગાય જેટલું ઓછું દૂધ આપે છે. ત્યારે રાજા કહે છે કે તમે તપાસ કરો કે શા માટે આ ગાય એટલું ઓછું દૂધ આપે છે. એટલે આ હેતુસર માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુએ પૃથ્વીલોક પર આવીને વસવાટ કરે છે અને સાથે સાથે બ્રહ્મદેવ અને મહાદેવ પણ પૃથ્વીલોક પર આવે છે. તો કેજો તમે બધા કે કોને કોને આ સ્ટોરી ગમી અને માં લક્ષ્મી પાછા વૈકુંઠ ક્યારે ફરે છે એ સ્ટોરી પણ છે. આપણે 1 by 1 ધીમે ધીમે લેતા જાશું અને તમને બધાને સંભળાવતા જાશું. તો કેજો તમે બધા કોમેન્ટમાં કે તમને આ સ્ટોરી કેવી લાગી. તો હાલો, મમ્મી હવે ગરમા ગરમ નાસ્તો બનાવે જ છે, તો સૌથી પહેલા નાસ્તો કરી લઈએ. આજે તો બહુ બધું કામ છે, અલ્ટરેશન ને એવું બધું, તો એ ફટાફટ આજે પતાવવાનું છે અને બપોર પછી જવાનું છે સસુરાલ, કારણ કે ત્યાંથી શોપિંગ કરવા માટે જવાનું છે બેડરૂમ માટેની. તો ચાલો સૌથી પહેલા નાસ્તો કરી લઈએ, પછી જે કામ છે સ્ટેપ બાય સ્ટેપ निपटाते जाइए. और यहाँ पे मैं और मम्मी वापिस बैठ गए हैं काम वाम करके फ्री. માંડ ભેગું થયું કા મમ્મી? માંડ ચોખ્ખું થયું બધું. કાલે સાંજે પંકજ દાદા ની જો કાલે હવારમાં વિપુલ કાકા ન્યા માંડવી ગયા. કાલ તો આખો દિવસ લગન માં ગયો આપણો. લગન માં ગયા, ત્યાંથી જમી કારવીને આવી
અને બધું કામ કર્યું ને સાંજે પંકજ દાદાને બોલાવ્યા તે કાલે- સાંજે અમે 9 વાગ્યાના કાર્ડ ને કંકોત્રી રાખતા રાતે 1 વાગ્યા સુધી લખી એમાં 3 વાર તો ચા બનાવી. તો પણ એમાં એવું થયું હતું કે જે બાર ગામની કંકોત્રી હતી ને ઈ લખાઈ ગઈ હતી ને ગામની જ બાકી રહી ગઈ છે. તો હવે 20 દી આડા છે તો હવે ગામ વાળાને તો એમ હર્ષ નહીં કહેતા હતા કે બાબુ હજી તો 20 દી ની વાર છે, અત્યારથી હું કંકોત્રી દેવી એ બધાયને. લોકોને ખાલી કામ જ હોય, પાછું મારે બીજા કામ એ હોય ને એટલે આપણે હવે 10 દી પછી તો મહેમાન આવી જ જવાના છે. એટલે હા ફોટા પાડતી આવજે. હા પડદા બહુ મસ્ત છે. હવે માપ ને બનાવવા લઈ ગયા છે. હવે 1-2 દિવસમાં પડદા આવી જશે એટલે પડદા લગાડી લેશું. ગાદી બેડ ની પાછળની જે હેડ ની હોય ઈ બની ગઈ છે. ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે. એટલે હવે આજે જો વોલ ક્લોક જોઈ લઈ અને બીજું હજી નાઇટ લેમ્પ નું એનું છે ઈ રીતે બધું જોઈ લઈ કઈ રીતનું એડજસ્ટ થાય છે ઈ પ્રમાણે પછી ડેકોરેશન કરી નાખીએ. ઠીક વાંધો નહીં. હારું હાલો હું જઈ આવું. હા અંદર જોવા આપણે ચલીએ. ઘડીક કઈ મજી શરૂ કરવાનું ઈ કેમ બધા થઈ ગયું તો મને યાદ લીધું તો કે તું બરાબર આવી ગઈ. હા અરે જોઈ જ લેવી કે તો મેરા નથી આગળ એક મેરા હવે આ દીદી રોજ અધૂરું અધૂરું આવે ને ધોકો મોંઘો પડે છે હવે. વિવેકભાઈ કે તો આખી રાત રોકો થાય હોય એ ઠેકા નાખી થાય હોય આ જેથી પૂરું થાય છે તેથી મારા ફેસ ઉપર એકચ્યુઅલ સ્માઈલ આવવાની છે. એમ નહીં અત્યારે એટલી સ્માઈલ ઓછી છે આ પૂરું કર ન કરા ગળી જાય પાછું. અને ફાઇનલી જે બધા કોમેન્ટ કરતા હતા અમને કે બોક્સ કેદી કરશો બહુ મસ્ત થઈ ગયું વાત છે વિશાલ રેડી ને દીદી એક હરખું જોરદાર મેં તો જોયું તો અત્યારે જોઉં છું ઈ જ. હવે હેન્ડલ આવી જાય એટલે એક હરખું કોઈ કહે જ નહીં અલગ છે. કેટલો મસ્ત થઈ ગયો જોરદાર આખું રૂમ પછી લોક ફરી ગયું આ સુધી છે ને ઓપડ બહુ લાગતું હતું. હા, લાગતું. અલગ જ લાગતું નહોતું સારું લાગતું અને વિશાલ જ્યારે ફર્નિચર કર્યું ને ત્યારે આપણે બાકી એવું મળવાનું આપણે નક્કી કર્યું હતું કે આપણે વિચાર કરીએ ને બધાને બહુ જ ગમતું હતું. ત્યારે 2 કલરમાં ક્રેઝ બહુ હતો નક્કી કર્યું તો આપણે રૂમમાં કરવાનું નહીં આપણે ઈસ્ટરમાં વાપરવાનું ડિઝાઇન કરવાનું કેટલા વર્ષો હોય કે બધી થોડા હાલે ગમે જ નહીં વસ્તુ હા ત્યારે મેચિંગ થઈ જાય અને બાજુવાળા બાબુ નતું એમ થઈ જાય હા, પણ ત્યારે હું પોસિબલ હોય નહીં મેં બધું તો કરે, થાય નહીં હવે ઊંધું થઈ ગયું દીદી આ કર્યું ને તો હવે આ બદલી નાખ્યું અમે ચેન્જ કરી નાખ્યું. અત્યારે પેટર્ન નીકળી ગઈ છે એટલે હા. જૂની છે ઘણા વર્ષો પહેલાની છે ને હા મસ્ત થઈ ગયો. હવે આમાં હેન્ડલ ખાલી બાકી રહ્યા એટલે મમ્મીનું કમ્પ્લીટ ને મમ્મીનો complete. હવે આ 20 બારી એક વર્ષ પહેલા છો એ હા હજી બાકી છે. 20 વર્ષ પહેલાનું ફર્નિચર હતું ઓહો તો ઈ સમયમાં દીદી ફર્નિચર એટલે કાક કાક કહેવાતું. અરે બહુ આપણે કર્યું ને કે પછી તો જો આવું કરવા હાટું થી હા. એટલે તો હા, કહું ઘણા એવું સેમ કર્યું છે આજ કલર પાછું sky આપણે જે કલર હતો ને આ લાદીને છે ને જે ઈ મેચિંગ કરાવ્યો તો કા ભાઈ. ઘરમાં બધું મેચિંગ જ હતું આપણે બહાર છે ને જે આપણે pillow છે થાંભલી કે ઈ બધું હા, બધું ઈ. હજી ગાદીને ઓલા નવા પડદા છે મેચિંગ જ આ બધું આપણે મેચિંગ જ કરાવ્યું હું ઈ જ કહું તો તે લાદી છે બાકી પેલાના મકાનમાં તે લાદી કે હોતી જ નથી કામ નહીં. હા. આ લાદી નખાવી એટલે શાંતિ. લાગે ને તો આપણો કલર મતલબ છે ને ઓછો ઉપર હોય એટલે વાંધો ન આવે અને સાફ બગડે નહીં સફાઈમાં, હા. સાફ ને ધોઈ નાખો ને નવું હોય ને નવું. તો આપણે હાથે ડે ને તો કાળું હોત થઈ જાય બધે. અમારી જ પ્રોબ્લેમ પડે હર વર્ષે વાર કલર કરવો પડે. હા હમણાં કલર જ ન કરવો પડે મારી ખાલી ધોઈ નાખીએ એટલે નવું નવું ઓહો આ કલર 8 વર્ષ થયા છે. ઉપર આલે દીદી આ નીચે આપણે બધે કરતા હોય કાક ને કાક થતું હોય જ ને એટલે અમારે 2-3 વર્ષે તો કલર રિપીટ કરવો જ પડે. પપ્પા છે ને બધું વિચારીને બધું કામ કર્યું પણ ક્યારેક ખર્ચ મતલબ મકાન આપણે કરવો જ ન પડે. કરવો જ ન પડે. હવે હાવ નિરાશ થઈ ગઈ છે. આ જગ્યા તો કેટલી વધે છે જો રૂમમાં. હું દીદી કહેતી હતી જગ્યા નહીં વધે. હવે જોઈએ જગ્યા. ઓહો ઘણી જગ્યા વધે શું? તો અરે હું વિશાલને કહેતી હતી કે વિશાલ 1 લાખ જેટલી જગ્યા વધશે. આપણે એમ જ હતું ને નક્કી હા. કરતા લાગુ તો બેડા લગીને આવશે એમ હા આપણે એવું અંદર તમે એમ વાત કરો એટલે ઘણું મસ્ત છે. ઘણી જગ્યા થઈ ગઈ. અડાડી હોત દીધો એમ ને. એમ જ રહેશે જે પોઝિશનમાં છે ને અત્યારે. ઓકે રેડી આવું આખું ખુલે. હા બહારનું આખું લેવા ખુલ્લું જશું છે. કોલેજ વાંધો નથી મસ્ત થઈ ગયું. હવે જે મેઇન મારું ઓલું જે ઇમ્પોસિબલ પોસિબલ વાળું કામ છે ઈ અમને પૂછીએ લેમ્પ નું કે હું કરવું. હા ઠીક હા ક્યાં મૂકવો આ મૂકો કે આ મિજાગરો મારો ક્યાં છે? મારે નાસ્તો કરે? પછડાવો. એ બહાર છે કે દીદી કે આ કેવી મૂકી દ્યો. હા નો પછી મને તો મારે પછડાઈ દેવાનું બીજું તો શું કરવાનું ઈ તો ના નહીં પાડે. હા મારે આખું ખાલી જ છે આપણે. માળિયું ખાલી છે આપણું આખું. હવે જોઈએ કઈ રીતનું કરવું એ તમને બધાને વિશાલ અહીંયા બેસી ગયા છે કારણ કે વિશાલને પરફેક્ટ ખબર લાગે છે કે વિશાલ શું કરવાનું છે. બરોબર જ છે ને નામ કરશે બીજું તો હું
દીદી ઓલો ગ્રામોફોન હા ને આપણે કંઈક જાદુગર આપણે સિટીમાં આવે તો ખબર રિક્ષામાં આખું હા રેડિયો વાગે મોટો એવું જ લાગે આગળ ઉઠાવ મારે વિશાલને ઉઠાડવાની ને હવારે 2 વાગે ચાલુ કરી દઉં તો ટાઈપ કરવું પડે ને જે બાજુ લાઈટ રાખી હા, જે બધું રાખી બધું રે એમ છે આ ને. તો મને કેસેટ ગોળ ગોળ ફરી ગયું રેડિયો કે બધું. હવે એમાં દીદી એમાં એવું છે કે આ છે ને સ્ટેન્ડ ઉપર રાખવા માટેનું છે હમ. હવે સ્ટેન્ડ અમારે stand બનાવવું હોય ને નથી હા. એટલે અમે સોચીએ છીએ કે પણ તમારે એ બધાએ તો stand માં બીજું તો શું કરવાનું? અમે ખાલી છે અમે મૂક દઉં હા, લાઈટ હારી પડી જાય. રૂમ માથામાં મને તો પગ હલવા પડે મસ્ત. આ એ છે ને ડ્રેસિંગ નું આ ડ્રેસિંગ નું બોર્ડ આવશે એમાં હાલે હા અહીંયા મારું બોર્ડ આવવાનું છે આ એ પડ્યું રહે બીજું તો કઈ થાય નહીં આ થોડું હારું છે. આપણે ત્યાં સુધી જ ને આ બધું કરવાનું હવે હવા છે ને બધું નોખું આપણે રૂઈ ના રહી જેમ. હા. જે વસ્તુ એને હવા દે નોખું. નોખી જ હોય એને કલાકમાં નોખી. કલાકમાં નોખું બાકી કઈ પોસિબલ નથી ના પડી હતી કારીગરી અગાઉ તો કારીગરને પૂછ્યું જ નથી હજી મેં વિડીયોમાં કોમેન્ટ આવે ત્યાં માર દેવું બીજું એની ઉપર મૂક્યા પડે, એની ઉપર મૂક્યા હા. પડે. સજેશન ઈ લોકો ઉપર મૂકીએ કે જો એટલે જગ્યા અમારે ખાલી બચે છે આ માળિયું છે અહીંયા નીચેથી આખો બેડની બાજુમાં. પટાંગણ હા બેડની બાજુમાં બધું ખાલી બચે છે પછી મારો પ્લાન આયનો હતો કે અહીંયા ખાલી આમ મૂકી દઉં આ દરવાજો ખોલવાનો નથી તો પછી પણ બધાને મારું સજેશન કેવું લાગે કમેન્ટ કરજો. મારું હા. કશું છે. ન હોય તો મારે તો મૂકી દઈએ એટલે આગળ ન હા આવે. ક્યાંય જગ્યા ન મળે તો માળિયું જિંદાબાદ નહીં કંઈક વિચારશું મસ્ત જગ્યા બેન ફિટ કરી દેશું. કોમેન્ટ કરશે લોકો જોઈએ હા હવે સોચીએ બેડની બાજુમાં તો નહોતું કહેતા એટલે ત્યાં જગ્યા નથી આ. જગ્યા જ નથી અને એટલે ન્યા ન ક્યાંય કહેતા. હા ત્યાં પોસિબલ થાય એમ જ નથી બધી કોમેન્ટ એ જ મારશે બેનની બાજુમાં કારણ કે કારણ કે ત્યાં ઓલું વિશાલ માટેનું ડેસ્ક આવવાનું છે વુડન નું બેહવા માટે ના ના ન્યાય અમારે હું હમાઈ જાઉં હજી મને તમે પલોઠી વાળીને બેસી જવાનું કહો ને તો હું હમાઈ જાઉં એ તો અમે છે. તારે તો કઈ સવાલ જ નથી. બીજું એવું છે અને હજી કાલ ધડ હાલતી હતી દીદી ઈ કે તારા આટલા બધા છે ને તો કે મારા ખાનામાં તારે ઝાંકવાનું જ નહીં હચોડું એમ હાચી વાત છે ને. સ્કેચ બુક ને બધું લઈને આવે છે. મારું મારા ઘરે એમ નહીં દીદી આ નવા નવા ડેઝ ને એવું બધું આવે તો મારી સિવાય ને ક્રાફ્ટિંગ કોણ કરી દે છે અહીંયા તો છેડા આવવાના જ છે અહીંથી આટલું પાછું રાખી બરોબર એટલું પાછું હા, તો અને અહીંયા મૂકી દે અહીંયા છેડા આવો ને અહીંયા છેડા દઈ દઉં કન્યા કરી નાખશું હમ. ખાલી આમને મોકું રાખ્યું હોય તો જેમ સેલ્ફ નીચે મારવાનો છે એમ ઉપર મારવાનો. મારી દઉં એટલે તારા પરફેક્ટ થઈ ગયું Okay. આ એટલા આમ મૂકી દે એટલે રેડી. બરોબર ઓકે સેલ્ફની માથે બીજું છે. આ shelf ની ઉપર પડ્યું ને છેડા તારા અહીંથી અહીંયા નીકળવાના જ છે Okay. અને પાછળનું જે પટ્ટી નીકળે ને અહીં એમાં છેડા દઈ દઉં એ એનો દેખાય બહુ. હા ઈ તો દેખ હા, આડું આવી ગયું અરે. હા આ બરોબર છે આવી રીતના એને જ કીધું તું મેં અને અધરવાઇઝ મને શું કહેતા હતા કે આમ છે ને સેપરેટ થઈ જાય છે જો હમણાં ફિટ કર્યું આપણે તો એ કે ખાલી તમે વોલ ઉપર આ મારી દો તોય હાલે અહીંયા છે ને સાંધો છે ને ઈ દેખાય ખરાબ લાગે અને ચાપડો છે ને મારી દઉં એટલે છે ને ત્યાંથી કોઈ હલાવે નહીં હા. હા. અહીંયા આખો ચાપડો આ મારવાનો. બાજુ ચાપડો માર દઉં એટલે કોઈ હલાવે નહીં કાંઈ લેવાનું દઉં અને સેલ્ફ ઉપર ઓલું પડ્યું રેડી અત્યારે અમારું આ સજેશન છે હવે તમને લોકોને જે સજેશન ગમતું હોય ઈ મને ને મારા બધુને કોમેન્ટ કરજો કે અમે શું કરીએ હવે નેક્સ્ટમાં પછી કરે કે ન કરે એમ અમારે જો. એ અમારે જોવાનું છે. આ ફાઇનલ ચલો વિશાલ મગજમાં બેઠું વિશાલ હા બેસી ગયો તો બસ અહીંયા બહુ ઓછું કંઈક કામ કરવું હોય ને લેપટોપમાં કેમ હા. લાઈટ એટલી પડે હા, ઈ છે. રૂમમાં જ્યાં ફોકસ કરવું છે ને ત્યાં થાય લેપટોપમાં જ્યાં બાજુ પ્રકાશ કરવાની બાજુ તમારે થાય આ તો મોબાઈલ છે જ તે. ઓકે સમજાઈ ગયું આખું રાઉન્ડ ફરે છે એટલે જે દિશામાં ફેરવવું હશે એમ ફરશે ઓકે નો પાડો જીવડો કરી નાખો, ના ફોક્સ. ભાઈ, નો પાડો. નો ભાવે તો આમ આઈના દરવાજા આ બાજુ કરી નાખવાનું. હા, દિવાલ બાજુ આ ઓલી બાજુ કરી નાખવાનું. આઈના દરવાજા. ઈ વાત સાચી તો આ રીતનું સજેશન એવું છે અત્યારે હવે ઇન ફ્યુચર જે કરશું એ તમને બધાને દેખાડ બેહી ગયા છે પપ્પા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ, ભાઈ, જય સ્વામિનારાયણ. શું કરતા હતા તું હમણાં આવી ને તો વિડીયો જોતો હતો ભાઈ મેં કીધું અને અમે- તે બરોબર સ્ટોરી તારે આવતી હતી રાધા કૃષ્ણની હા હા એટલે એમાં હું મશગુલ હતો ઓહો વાહ ભાઈ વાહ, તો સ્ટોરી બહુ ભગવાનની મસ્ત કીધી રાધા કૃષ્ણની હા બહુ સરસ છે. હલો બાંસુરી તૂટી જાય છે ને છેલ્લે વિશાલ સાંભળી જ કે નહીં વિશાલ સ્ટોરી મેં નથી સાંભળ્યો ફ્રી નહોતો આજે હું. એટલે પણ આ આપણે ક્યાં વિડીયો ટાઈમ જ છે. પપ્પાનો ટાઈમ રેગ્યુલર છે આપણે હા આપણે તો radio. બીજી વાત તો ઈ પાલે સ્ટોરી મસ્ત કહે ને પાલે યાદ રહે હારું વાત ને સ્ટોરી કહે કે અમે તો વાંચવી ને 5 વાર તો યાદ ન રહે. આમ કેમેરામાં શું બોલ ભૂલાઈ ગયું. બધું સારું ભૂલાઈ હું જાય. સ્પેલિંગ પકા કરતો 10 વાર લખતો આખી બુક ભરાઈ જાય કોઈ યાદ ન રહે સ્ટોરી એટલે કે આડેધડ કહેવાનું ન હોય. એ તો સ્ટોરી હાઉ
રેગ્યુલર જેટલી હોય એ પ્રમાણે સ્ટોરી કહેવાની ઈ તો હોય વાત છે ને. ઈ યાદ રાખવું એટલે કેટલી આમ યાદ શક્તિ કહેવાય. શરૂથી લઈને અંત સુધીનું બધું કીધું છે. હા અંત થાય. એમાં એવું હતું કે રાધા જન્મા ને ત્યારથી લઈને રાધા મૃત્યુ પામ્યા ને ત્યાં સુધીનું મેં કીધું છે. ઓહો શું વાત છે. અને છેલ્લે શ્રી કૃષ્ણ અહીંયા રાધા મૃત્યુ પામે ને એટલે એની બાંસુરી તોડી નાખે છે. એને છે ને બદામના કોથળા બહુ ખાતા. બધા ખાલી છે બધા બધાને બધા બધા જેવી છે. યાદ બહુ રહી છે. પણ બધા ખાધી હોય તો યાદ શક્તિ હોય બધા ખાધા તો આપી દેવા હોય એવા ન કહેતા. યાદ શક્તિઓ ન હોય એવું. યાદ ન રહે ને પાછી એમ કે બદામનો કોથળો આને ઊંઘાડો તો યાદ રહે. હા ઊંઘાડે હા. એટલે મેં કીધું છે. એ ભાઈ ઊંઘાડી હતા તો ભૂઈ જોઈ તમે ઊંઘી. અરે તો દીદી હું જોઈ કે તો વિશાલ તો અમારે વિશાલ ટોપ કરે. હવે ખોટી લઈ લઈને ખાધી. એટલે ઊંઘી આવે. વાતો થાય બધા ખાલી યાદ શક્તિ આવે એ કાંઈ છે એમને છે કાંઈ માન્યતા છે. હા. કુદરતી છે બધું. કુદરતી મગજમાં ફિટ કર્યું હોય ને ડિજિટલ હા. સર્કિટ યાદ રહે નહીં કહ્યા ગમે એટલો હવે ભણતા ને રાતે જ વાંચતા હા. તો પણ યાદ ન રહેતું હા અમારે એમ જ થતું કેટલું વાંચી કેટલું કરી કઈ યાદ જ ન રહે હા એટલે બધું ભૂલાઈ જાય મને યાદ રહી જતો દીદી. અને જેને યાદ શક્તિ છે ને એ એક વખત વાંચે ને ત્યારે છપાઈ જાય છપાઈ મગજમાં. જાય ભાઈ પપ્પા સેમ એવું છે એમ છે. ગમે કેટલી તને સ્ટોરી કેવી હોય ભાઈ તારે 15, સ્ટોરી કેવી હોય ત્યારે તું કેટલું વાર વાંચ એક જ વાર વાંચી એક વાર હા વાંચન સીધી સ્ટોરી કહી દે છે ને હા. એટલે એને યાદ શક્તિ છે આપણે છે ને પપ્પા અમે ધનબાપુની જગ્યાએ ગયા હતા તો ત્યાં ઓલું પથ્થરમાં લખેલું હોય ને આખું વર્ષો પહેલા જે થયું હોય તો ઘડી ઘણા વાંચ્યું એ કે લાવો મારે બોલવું છે તો એટલામાં થોડું યાદ રહે કે ના ના મારે આમ કેમેરો રાખવો હોય કે હું બોલી તો બધું બોલે હું આમ જોઉં કે તો સાચું તો બોલે જ ને બધું બોલે કે બોલો એમ કે બે વધારે કે યાદ રહે. બહુ યાદ શક્તિ. પણ આ 15-20 મિનિટની સ્ટોરી રાધા કૃષ્ણની સ્ટોરી કીધી ને હું તો કાન પકડી ગયો મેં તો વાહ ભાઈ કુદરતે કેવી યાદ શક્તિ મૂકી છે અને કેટલો મસ્ત સ્પીચ આપે છે એમ બહુ મજા જ આવે હામે યાદ કરી હામે યાદ કર્યું એમ થાય હા, યાદ બધા શક્તિ. પપ્પા. આવડતું હોય તો એનો બોલીએ તો. હા યાર હા અને યાદ તો રહે પણ એ સ્પીચ સાંભળવું ગમે ને સાંભળ્યું ન ગમે તમે હા. એ સ્પીચ સાંભળવું ગમે અને બધા કોમેન્ટ કરી દીધી કે તમને કે આટલું બધું યાદ રહેતું પણ કે તમે આ સ્ટોરી કાઢો છો ક્યાંથી. હા. મેં કીધું મારી પાસે બે છે. એક તો મારી પાસે મમ્મીએ મને બુક આપેલી છે હા. કે એમાં આપણે જે ભગવાનના ચરિત્ર છે એ વિશે તું બોલ એટલે ઈ છે ને બીજું ઓનલાઈન મારી પાસે જે હોય ને સાહિત્ય અને હિસ્ટ્રી એમાંથી હું જોઈ લઉં અલગ અલગ. હા એટલે એ પોતાને રસ હોય ને તો જ ઇન્ટરેસ્ટ હોય તો આ થાય નકર વાંચે યાદ ન રહે ઇન્ટરેસ્ટ ન હોય તો શું કામનું અને રોજ પપ્પા મને મળી જાય છે પાછું બોલવાનું. તમને લાડો મળે ખાવા લાડો મળે પણ ભાવતો ન હોય તો શું કામનું હા ઈ છે. આ વસ્તુ એવી છે જે અમારે ધર્મના જ્ઞાનમાં તમને રસ હોય રસપ્રદ તમે ખાતા હો હા. તમને એમાં મજા આવતી હોય તો તમે યાદ તમને રહી શકે હા નકર તમને રસ ન હોય તો એ તમને યાદ જ ન રહે હા ઈ મેન છે. વસ્તુ એ છે બોલવું ન ગમે એવું થાય. હા ઈ એ છે. છે. વિશાલ મને પપ્પા વચ્ચે શું કહેતા ખબર આ એંગેજ થઈને સગાઈ થી ને મારી પછી કે તું ઓલી જે બધી કોમ્પિટિટિવ એક્ઝામ આવે ને હા. એ કે એની તૈયારી કરતું એટલે તને સરકારી નોકરી મળી જાય. વાત બરોબર છો જ્યારે પણ આ ખબર ન હોય ને આપણને. હા કે આપણું બ્લોગ નું ચાલુ થાય. હા એ ભગવાનજી કરે ને એ બધું હારાડું કરે હા નોકરીમાં કેવું છે તમારે સવારે ઉઠીને તમારે ત્યાં ટાઈમે જવું પડે હા ઓવા અને એ તો કોઈને અંડરમાં રહેવું પડે હા અને એ તમારી ફરજમાં આવે અને ફરજ નિભાવવી પડે સવારે 9 વાગે આપણે પૂગી જ જવાનું. એમાં તમારે ફરજ નિભાવવી પડે ઓન ડ્યુટી તમારે ફરજ નિભાવવી પડે તો પાણીને બહુ આમાં તમારે experience કોઈ છે. અરે એટલે તો ખૂબ જોબ કરી દે હા, અહીંયા ખૂબ ચોરી છે એ તો મેં તો છે. કરી છે. નોકરી કરી હોય ને જોબ કરી હોય ને ખબર હોય હા, કે એનો ટાઈમ ખૂબ થાય ખબર ગમે એવું કામ મૂકીને ટાઈમે તમારે ફરજ ઉપર જવું પડે હગાઈ પહેલા તો પપ્પા નોકરી જતી મારે નોકરી જતી તો ત્યારે જો ને દીદી તમે મારી યારે ખરીદીમાં આવતા આ છાપની ખરીદી કરી હોય આપણે સસરા પક્ષની જે હોય ઈ સગાઈની તો પપ્પા હું બપોરે જમું નહીં ઓફિસની જે કલાકની અમને બ્રેક આવે ને એમાં હું આ લોકો વાર ખરીદીમાં વહી જતી. એ કેવી સમય કાઢતા છે એ કેવી રીતે પીછા કરે તમે અને આપણે કટલેરીની ખરીદી કરવા ગયા હતા જ્યારે દીદી ત્યારે દીદી મારી યારે 9 વાગે કટલેરીની ખરીદી કરવા આવ્યા હતા. રાતે ગયા રાત્રે ગયા હતા અમે 8 વાગે ઓફિસેથી છૂટીને કા હું પણ તો એવો જ વિચાર કરતો પાયલ મેં કીધું પાયલ આ નોકરી કરે છે પ્લસ આ બ્લોગ બનાવે છે પ્લસ આ ખરીદી કરવા જાય છે આ કેટલો ટાઈમ એ એમને હવે ટાઈમમાં એ વ્યસ્ત હોય છે એમ ઈ આપણે દીદી ચાલુ રાખ્યું કા બે ઓન ડ્યુટી બ્લોગે બનાવવાની નોકરી કરવાની ઈ અમે 1 મહિનો ચાલુ રાખ્યું હતું. અને એ સમય ફાયો ને એ બધું તમને આ ભગવાન સુખ આપે હા હો અને મહેનત કરો ને તો સુખ મળે બાકી સુખ ક્યાંય છે નહીં દુનિયામાં ગમે તે ગોતવા જાવ ને ક્યાંય ક્યાંય નથી નથી. મળે તમારા પુરુષાર્થથી જ તમને સુખ મળે હા બાકી ક્યાંય એવું સુખ પડ્યું જ નથી કે તમે એ સુખ ભોગવી શકો ત્યારે તો વિશાલે મને કહેતા તું થાકતી નથી સવારે 5 વાગે પપ્પા બ્લોગ ચાલુ કરું તો સવારના 9 વાગે લગી 9 વાગે. એ 4 કલાકમાં વિડીયોનું એડિટિંગ કરવાનું વિડીયો જેટલો ઉતરે એટલો ઉતારવાનો પછી સવારે ટિફિન કરીને 9 વાગે ઓફિસે વહી જવાનું સાંજે 7 વાગે આવવાનું પાછું 7 વાગે વ્લોગ ઉતારવાનું ચાલુ કરવું તે રાત લગી પછી પાછું સવારે 5 વાગે એડિટિંગ કરવાનું. મેં વિચાર કરતો મેં કીધું આમાં કેટલો પાયલ મને ભોગ દેતી છે કેટલો ટાઈમ આમાં આપતી છે ફાળવતી છે મેં કીધું
ત્યારે અત્યારે મને આમ થઈ ગયું એટલે હવે શાંતિ થઈ. હવે શાંતિ હો મમ્મી એટલે હજી બધા શાંતિ સુખ હજી અઢળક પ્રમાણનું છે એ હા. મારી 100% guarantee. પપ્પાના મોઢામાં ઘી શક્કર 100% આપણે ખબર જ હોય કે તમારી પાસે શક્તિ એની પડેલી છે કે કુદરતને તમે દેવું જ પડશે. ખરેખર હો. યાદ આવ્યું ને તમારા મોઢામાં ઘી શક્કર કીધું છે એણે. હા 100% ની વાત છે બધા જગ્યાએ પડે. કોઈ મિષ્ટાન બનાવે કે ન બનાવે હું ને પપ્પા સ્વીટ બનાવીને ખાવાના એટલે અમારા મોઢામાં તો 365 દિવસ ઘી શક્કર હશે હશે નશે અમને મજા નહીં મળે ક્યારેક. તમને મળશે જ ને તમને મમ્મી ને વિશાલ અહીંયા આપણે મિસ્ટર લાગતો હોય ને તો આજુબાજુમાં ભાઈ સ્ટુડન્ટ તો મળે તમે ના પાડો કે લજ્જા નહીં થતી તો ઈ જાય ત્યાં એટલે એ વસ્તુ જરૂર મળે જ તમને. તમે તે હા જવાનું છે. હે? એટલે એમ લાભ મળે એમ આ તો વાંધો નહીં. તમને લાભ મળે એમ લાભ લાભ અમે ખાઈ પપ્પા અમે બનાવીએ તો તમે ખાઈ શકો ને બાબા એવડો પીવે પણ વાડલ પાડનો મળે એવડો શું પીવે એટલે જ ને આ વસ્તુ છે બધી. એવું છે તો દીદી આપણી મેઇન ખરીદી હવે જે બાકી છે એ ધીમે ધીમે નીકળીએ વાતમાં અંધારું થઈ જાય હમણાં જવાનું છે આપણે સિટીમાં બેડરૂમ મેકઓવર ચાલુ જ છે તો હવે વોલ ક્લોક નું જોઈએ દીદી હારે છે એટલે મસ્ત યુનિક પસંદ કરશું કાંઈક મેડમ કિચનમાં આવી ગયા છે અને એમ કહે છે કે રસોઈ બનાવવાનું શરૂ કરી દે કારણ કે વિચારને કામ આવી ગયું છે એટલે ઈ બહાર ગયા છે. આપણે લેટ થાય તો ઈ પોતે જ ભૂખા થાય બપોર જમા નથી ઓહ. આજે અમારો રોટલો ખોવાઈ ગયો હતો પેલાથી મંદિરે એમને બધા લાગ કરતા છે. રોટલો ક્યાં ખોવાય? બનાવેલો રોટલો બનાવેલો રોટલો ખોવાઈ ગયો બોલ મૂળ વિશાલ પૂછતા હતા ઈ કે રોટલો બસ મેળો કે આ ઈ. બોલીને વયા ગયા આ ઈ. મેં કીધું હું ઈ છે મેટર એમાં એવું થયું હું વિશાલને બપોરે ખાતું નહોતું સવારે ભાખરી ખાધી હતી મોઢેથી ભૂખ નથી લાગી તો પછી બપોર મમ્મી રોટલો બનાવતી કે અત્યારે જો 1 વાગે જમી લઈ હા. તારા ઘરે હું આવી તો મને કે હું ખાઈ લઉં કે પેલા કે નથી ખમ્યું છે શાક બહુ સરસ છે વાલોણ તું જમી લે ત્રણ કે હારું. જેવું વાગ્યા હશે 2-3 વાગ્યા હતા હા તો મેં કીધું તું જમી લે મસ્ત વાલોણનું શાક હતી વાંધો નહીં તો 2 થી રોટલો પછી રોટલો જ ન મળે ક્યાં પછી મમ્મીને મેં ફોન કર્યો મેં કીધું રોટલો તો મમ્મી કે ઘરે જ છે પપ્પાને કીધું પપ્પા તમે નથી નાખ્યા ચકલા ને ગાય ને પપ્પાને ટેવ ઘણી વાર એવી કે નવરા હોય ને તો થોડા માટો મારી નાખ્યા હોય બાકી આવે, કારણ કે બપોરે બધું જમી લીધું હોય હા પપ્પા કે ના રે નાખી મેં તો એ રોટલો કે નથી ખાવાનો હું છે આખા રસોડામાં ગોતી ને બી દાંત કાઢી હા રોટલો ગયો ક્યાં પહેલી વાર એવો અને થયું કે ખબર છે 2 થાળી હતી પેલામાં તું જોયા છે હું આ જો રોટલો જો હું તને બતાવું રોટલો ક્યાંય ગયો નહીં પેલા બતાવું ખાય જો આપણે બપોરે થાળી પેલા તો રોટલો આમ ઢાકેલો હતો હા, ready. પછી અંદર રોટલો હતો તો મેં તો આમ મેં વળી આમ મૂક્યું રેડી આમ બેઠું હતું તો જમીન બધા ઉભા થયા એટલે રોટલો યાદ રહ્યો ને મને કે 2 થાળી હારી પડી હતી મેં લઈને આમ ને આમ 2 હારે ખાનામાં મૂકી દીધી આપણે તો કેમ બેનો આપણે તો એમ જ આદત હોય જેમ પડી છે બે વસ્તુ હા. એમ જ કરો આપણે એક હારે ખાઈ પડી તો એક હારે જ સીધી આમ હા ત્યારે વચ્ચે રોટલો ન હતો રોટલો મમ્મી એવા મમ્મી કે રોટલો મળ્યો મેં કીધું નહીં રોટલો કે ક્યાં ગયો બધું કોને ખબર ભગવાન જાણે મેં કીધું પહેલી વાર એવું મને દાંત એટલે આવ્યો રોટલો કેમ બપોર ના કરી પછી મમ્મી આમ ડોળો ગયો થાળી આમાં ખાલી થાળી આમાં હલાવીને તો વચ્ચે દેખાણો મમ્મી કે રોટલો તાર અંદર જઈ ગયો અરે મેં કરી ગાંડા ગયા તો હું બહુ દાંત આવું થયું, કર્યા રોટલો તો પાણી હાટું શાકભાજી મમ્મી રેડી કરે છે શું છે એમાં વાલોણ વાલોણ ને રીંગણા 3 ફેર નાખ્યા છે ઓકે. અને પાલક છે, બધું. ઓકે Yes. હાલો વાર છે ને આપણે બે થોડી રસોઈ કરી નાખીએ રસોઈ કરી મમ્મીને નાખીએ. પછી ઉપાડી નહીં એટલે રેડી જ ને આજુ સીધું જમવાનું જ રહી તમે મમ્મી રસોઈ શું બનાવવાની છે પેલો કે મેથીની ભાજી ખાવી છે. મેથીની ભાજી ને ભાખરી હે ને હાલો તો कर नाखी चलो फटाफट ये अभी पहले आपने थोड़ी बहुत रांध रखी है बेडरूम मेकओवर का काम हमारा शुरू है आप सबने देखा ही है ब्लॉग में तो अभी ऑब्वियसली ये नहीं होगा तो क्या होगा टाइम तो चाहिए ना अपने लाइफ में टाइम की बहुत ज्यादा वैल्यू है अपने जीवन में ઉઠાશે નહીં નકર. सरजी ने तुम्हारे उठाड़ो પડશે પહેલા સરજી ઉઠશે પછી હું ઉઠીશ દીદી દાંત કાઢીશ બહુ મસ્ત કલેક્શન છે તાર. જબર છે જબર છે અને જો મને હું કે વિરાલી દીદી ને ત્યાં આવી છે ખબર હા, આપણે આવી છે. હોલમાં છે હોલમાં છે હા. પણ આપણે એ નહીં પોસિબલ થાય એટલે આપણે રાઉન્ડ જ લેવી પડશે મને તો તો જો આ આ- ધ્યાનમાં આવે છે એક આ આ wooden ઈ છે મસ્ત છે હા. પછી દીદીએ કીધું એક અને જો સામે. આ બ્રાઉન એ મસ્ત છે બ્લેક એ મસ્ત છે અરે દીદી જોરદાર દેખાય જો યુનિક જ છે એકદમ 9-3 સાવ પ્લેન નહીં નહીં વિશાલ કે દિવાલ આવી જાય તમે છે પાછળ દીવાલ દેખાય અમારે હા હા ચાલર વાળું આ વિશાલ હેંગિંગ ચાલર વાળું લેવું? ચાલર વાળું આ ઈ જોરદાર છે વિશુ તો બહુ મસ્ત મસ્ત કલેક્શન છે તો એ ભાઈને કહે 1 by 1 બતાવે પછી જે પ્રમાણે અમને ગમશે એ પ્રમાણે કંઈક આમ યુનિક જ લેવી છે મસ્ત ના લેવી તો હા મેં સહી હોતા હારી જશે એ આવી જોઈ હતી દીદી ખબર આપણે એવી ઓનલાઈન
online હોય ને. આપણે ઈ ક્યાં વિચાર કર્યો તો ખબર દીદી મેં અમારે આ બેડરૂમ થઈ ગયો ત્યાં ઓલા આપણે ખીતીઓ લટકે છે ખબર હા, ખીતીઓની પાછળ મેં વિચાર કર્યો હતો એવી જો એવી કેત ને આવી સ્કાય વાળી તો ઉપર ને તારવાળું. એવી તો મેં કીધું એલિવેશન ની ખીતી હટી જાય એલિવેશન લાગે કોક ને ઓલી તે હજી કોઈ નથી જોઈ જો આ. કઈ વાળી જો બધી જોઈ છે. આ જો કેટલી મસ્ત છે એવો છે. આ ગોળ પેલી ફરે છે એમાં જો. ઈ તો જોરદાર જ છે ને આખી ફરે જો એમાં. મસ્ત દેખાય છે તો અલગ અલગ જોઈએ એ ભાઈને કહીએ પછી જે પ્રમાણે સિલેક્ટ કરીએ એ તમને બધાને બતાવીએ હા. अभी हमें विशाल को ये वाली अच्छी लगी है आ मस्त कलर છે કા વિશાલ ગોલ્ડન છે અને અંદર વુડન છે આ. ઓકે આ ત્રણેય કલર જ છે ને ઓકે તો વધારે ઉઠે છે આ તમે પેલો જો ઉપાડ્યો ની જો એ વધારે wood. અને આ યુનિક આવી છે પેટર્ન આ ઈ મસ્ત છે ધેન આ જો ઓપન છે વિશાલ અલગ જ દેખાય તમે કેવો ઓલી દીવાલ લડી જાય એમ તો મસ્ત મસ્ત વેરાયટીઝ છે અહીંયા તો આ મને વધારે ગમી કા વિશુ એકદમ અલગ જ લાગે છે હા. હવે જોઈએ પણ આ ચક્કર ફરશે નહીં. ફરે જ ને વિશુ હા એ નો ફરે. એ જોઈન્ટ છે કા और यहाँ पे वापिस हमारी तो सिलेक्शन हो गई है लेकिन घर के लिए अभी वापिस देख रहे हैं हम क्योंकि दीदी ये पुरानी થઈ ગઈ નહીં હવે જૂની થઈ ગઈ, જૂની. જૂની છે. પપ્પા જ્યારે લાવતા ને 100-150 નો વોચ આવે. એ આપણે પેલા લાવતા ખબર દીદી ડબ્બા વોચ આવતી એ પપ્પા લાવે અમે તો લાવ્યા ને પપ્પા લાવેલી છે વોચ. કેટલા ટાઈમ જે હાલ જ છે બસો વર્ષ પહેલા. પણ વિચાર કેવો લગન કર નાખ્યું. લગન છે તો હવે ઘરને શણગારવું પડે ને દીદી કારણ કે થોડુંક તડકો આવે ને ઝાંખી પડી ગઈ. ઝાંખી પડી ગઈ છે દૂરથી નો થાય. વરસાદની વિચાર કેવો તકલીફ બદલાઈ થઈ. એટલે જ ને તો આજે પપ્પા અને મમ્મીને સરપ્રાઈઝ આપવાના છીએ આગળ એ ઓસરી આપણે ઓસરીમાંથી ઓસ તો આગળ ગઈ ભાઈ તો છે ને બ્લુ કલર નીચે અચ્છા હા હા ગુજરાત ને. હા અત્યારે સાવ કેવી થઈ ગઈ છે. હા white થઈ ગઈ એટલે જ ને. તો આપણે કલર કયો છે દીદી ઈ જ છે, ઈ જ. બ્લુ જ છે એ જ ગ્રે અને બ્લુ એ તો કલર મેં તને કીધું કે જ છે. ઓહો હવે આપણે જો અત્યારે તમે લોકો જોઈ લેજો આપણે આવી વોચ હતી ને અત્યારે ઘરે કઈ રીતનું થઈ ગયું છે એટલે હવે ફાઇનલી એને બદલવાનો ટાઈમ આવી ગયો છે તો આમાં અમને ઘણી મસ્ત ગમી છે જે પપ્પા મમ્મીને સુટેબલ હોય કારણ કે એ લોકોને જ વધારે ટાઈમિંગ જોવાનું છે કારણ કે આપણે છે ને આંકડા હોય ને વ્યવસ્થિત તો મમ્મી બનાવે. એને ઉકલવા જોઈએ દીદી મમ્મી પપ્પાને બેયને હવે fancy મને ખબર ન પડે ક્યારે એક વખત હવે કરે આમાં આમ આ દઈ દઈ તો આમાં ખબર કેમ પડશે કેટલા વાગ્યા 5:30 કે પોણા 6 વિચાર કે આ લીધું આ નહીં, મમ્મી પપ્પા છે ને આ વધારે suitable થાય. નંબર દેખાવા જોઈએ દીદી એટલે જ. ત્યાં જો અમને જે પેટન્ટ ગમી છે એ બધી ડિઝાઇન્સ અમે અલગ અલગ કરેલી છે હવે આમાંથી કોઈ બી એક ફાઇનલ કરીએ પછી તમને બધાને ડાયરેક્ટ સુધી લગાવવાની જ છે ને વિશુ આ ખરેખર જોરદાર દેખાય છે કા મસ્ત પીસ છે અને ઓપન કરીને આપણે જોઈએ યસ